હવે આગળ વાત કરીએ તો નબદાના તિલકવાડા તાલુકાના ગેગડિયા 3 રસ્તા નજીક 4 વ્હીલ ગાડી અને હાઈવા ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત। નર્મદાના તિલકવાડા તાલુકાના ગેગડિયા 3 રસ્તા નજીક 4 વ્હીલ ગાડી અને હાઈવા ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। 4 વ્હીલ ગાડી ચાલકનું કરુણ મોત નીપજ્યું। ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા તમામ રસ્તા 4 માર્ગીય બનાવવામાં આવ્યા છે, પરંતુ બોડેલીથી નસવાડી દેવલિયા સુધીનો મુખ્ય હાઈવે નંબર 56નો રસ્તો હાલ પણ 2 માર્ગીય છે। આ રસ્તા પર રાત દિવસ ટ્રાફિક ધમધમતો હોય છે। ખાસ કરીને બોડેલી તરફથી રેતી ભરીને આવતા મોટા વાહનો અહીંયા દોડતા હોય છે, કે જેને કારણે અવારનવાર આ રસ્તા પર અકસ્માત સર્જાય છે। આવી જ અકસ્માતની ઘટના ફરી એકવાર બનવા પામી છે। ઘટનામાં એક હાઈવા ડમ્પર અને 4 વ્હીલ ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે, કે જેમાં 4 વ્હીલ ગાડી ચાલકનું કરુણ મોત થયું છે। અને આ ઘટનાની વિગતે વાત કરીએ તો કમવાડ તાલુકાના કરેજવાડ ગામના વતની 45 વર્ષીય મનહરભાઈ સોમાભાઈ પરમાર કે જેઓ ગત રોજ મોડી રાત્રે પોતાની 4 વ્હીલ ગાડી નંબર નીચે મુજબ કે જે લઈને જઈ રહ્યા હતા। રાજપીપળા તરફથી આવતો દેવલિયા ક્રોસ કરીને નસવાડી તરફ જવા નીકળેલ ત્યારે ગેગડિયા 3 રસ્તા પાસે આવતા એક હાઈવા ચાલક પોતાના કબજાની હાઈવા ગાડી લઈને લોડિંગ ટ્રક પૂરપાટ ઝડપે હંકારી લાવી 4 વ્હીલ ગાડીની સામેથી ટક્કર મારી પોતાની ગાડી ઘટના સ્થળ પર મૂકી ભાગી નીકળ્યો હોવાનું જાણવા મળેલ છે। ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા।